વિશાલ હા અલ્યા આવા વાહા તો મેં ઘણા કરી નાખ્યા. હા ઓવ આવું હું કરું છું વાહો જ કરવો કે એમાં તો હું થવાનું છે. હું એ ના બીવો હું તો સારામાં જતો ને તે ચેવા બધાને મારે વાત સાચી છે. આર્યું જીવનનું ક્ષેત્ર ઓહો આટલે જી આટલે થઈ ગયો મોટો માઇન કૂતરો તો પછી અત્યારે પેલો આ મોરનો બચ્ચો હોય ને ચરવાની ખડ્યો હશે. તું લોક ચાલુ કર. એ તો હું બોલતું તું લોક ચાલુ કર. થોડા બીવાનું હોય પડામાં આપણે મારા સાઈડ રાખજો મોઢું દેખાયું. બોલતો ખરા. જીવરોબા અમે કે તમો આઈ જાય તમા બુડવો જાઓ એક કામ કર. હા જીવમ તો આવ્યો વચ્ચે ને વચ્ચે અમજ ઓટો માર નાખી જઈએ ને જીવમ ની દવા કરી લાઈટે આલી નહીં બાજુ. તું થયો તું બોલવાની હોય. બત્તી મારી લો માં પણ લે ધોકો પકડ. ના તમે ધોકો પકો કર હું બત્તી માર લખો ધોતો ખરા. હા અધિકારી રહ્યું નહીં જવું વિશાલ. વિશાલ નહીં જવું. ગીતલો ને એવું આવતા આપણે નહીં જવું. માર પટ્ટી મારો બીક લાગે વિશાલ વધારે દોડતું ના ચૂવો હતું રે ગીતા જીવન કેતો ના ના કહું હા ને ના કહું ગીતાજી અમે તો જઈને આયા પણ મને તો યાર કઈ ઊંઘવાની સગવડ નથી ને ત્યાં અમારે તો નહીં રહું શરતમાં એવું ઓવર એટલે એક કામ કરો તમારે શરત રાખવી હોય હું તો જીવન ના હવા કહી દે મારા પહેરાને નહીં જૂતું કે ધોતીઓ નહીં જૂતું એમ કહી દે તમારે જવું તો લે જતા હો શરતમાં. તમે જઈને આવ્યા તે શું વાત કરો કેવું માહોલ મસ્ત માહોલ તો મસ્ત હતો પણ અમે તો ઊંઘવા જગ્યા ના મળી તમે પાછા ચેઠા ઉપર ઉઈ જવાનું આપડે બે જઈએ તાન હા એ બત્તી લાવ બત્તી લાય સીધા ઉપર ચીડિયો તે એટલે ઊંઘ્યા ના અમે એવું લે બુડા મારે બત્તી આલા
રાખલો હમણાં રખડવા પેત્યો તો જોઈ છે કે પેલા સેદુરજી મને કઈ જાય એ રોમાપીના પાઠમાં જાય તે કે હોર રાખજે આ તો દેખાતોય નહીં મસુરજી હવ બોલો. તમે આટલી રાત સુધી બેહી રહ્યા હોય એટલે આ ભાઈ આ છોકરો હળગાય તો તે બે જાય તાપીએ છે ત્યાં શું કરવું અમે ઊંઘું જ છે કે ઘેર જાય. ના હું કહેતો તો હા. રાખો આવ્યો તો માં તમારે રાખવા તમારે હો રાખવાની અમારે કવા રાખવી પડે. આ તો કીધું જોયો હોય તો કયો વળી રાખવાના મેં તો નહીં જોયો. સાચું કોક પછી સાચી વાત હે. જોયો જ નતો રાખા એ હવે શરત પાડી હતી ને તે શરતમાં જ્યો. તું કહેવાનું ઓય ઉભા રહો હની શરત કોઈ શું નહીં એ તો એમની બકી ના ના જાય. કયો હની શરત પાડી દી અડધી રાતોમાં આ જીવરામ ભાઈ આવ્યા હતા ને હા તે વને કોક વાહાનું કીધું. કને વાહન કીધું જીવરામના ખેતરમાં જીવરામ વાહવા જઈ આમાં એવું હતું ડાયલાલ તમને કહું સાચી વાત. હા કહી દેજો અમે બે હતા હા ને જીવમ જતા હતા વાહ બરાબર તે વાહ જતા તે આપણે ગીધોજી નહીં વાહ બાગલ બિલ્લો એવો સરહદ પાડી દીધી તે કે અમે વાહો કરશું તે તમારો ભત્રીજો હંગાત થઈ ગયું તે જ્યાંથી શરતમાં વાહ કીધુજી એ ગોડાઈ હવે પેલા સેદુરજી પાઠમાં જે આવી હવે રાકાનું મને હુંપીને જાય કે હાચવજી હવે રાકાન કો ખા ના થાય તેનો જવાબદારી કોણ કયો કીધોજી જ ને એ વાત તો ઈવન સાચી. પીધા પછી ઠેકોણો એવો હતો નહીં પીધેલો તો નતો પણ કોઈક વાત કરતા હતા. દારૂડિયા નક્કી કહેવાય નક્કી ના કહેવાય કહેવાય ને એ ના હવે ખેતરમાં પીને જીરો પડ્યો હવે રાકાનું ઘેર કોણ લાવો કેવડો રાખો એક તો સ માર પાવો બીકણ એ વાત તો સાચી. અને વિશાલ આ તો જાહે ચા ના હજી વળ્યા નહીં. હવે આપણા જીવ હા? તો નહીં થયું. આપણા જેવું થયું હોય ને રાખો છો બી કણ તો કદાચ જોઈ ગયો હોય ભૂઈ ભૂઈ પડ્યો હોય ને કે બે ફોન થઈ ગયો છે તો નક્કી ના કહેવાય આ તો. હા નક્કી ના કહેવાય. એક કામ કરીએ ડાયલાલ ને વાત કરી દી આ સાચી. ઓ કર નાખો આ તો કોક થાય તો. હોબળો ક્યાં ખેતરમાં જે ઈ રહ્યા એરા જીવરમ ના ખેતરમાં જઈ લેડો મારા ઘાટ લઈ જજો મને લેડો તો. પીઓને ખબર પડતી પણ નહીં હું તો ગાભા ભાઈ ખેતર ને કે ઉભો રહે તમે જી આવજો અંદર. તમે એવું ખોરું કર લાયો ચાલુ કર કોમ. હા ને? કામ મળીએ ઠંડી ચડે ને એટલે હું તો કે ઉભો રહે. હારું હેડો બતાવો તો ખરી પેલા મને આજે રાકો ને ગીધો બંને ચાલિયા રે હેડ્યા વાહાની રાકા હે રાકા ઓમાઈ કોમ તો દોરી ચમ દોરી જતો રે ઓએ આવું બોલો કરો છો હા ભરાઈ છે માર હેડ વાહ હેડ બીવાવાનું નહીં હું તારા હંગાતું બીવાવાદું હે વોરીનો હુંડ બુંડ આવ્યો નહીં જોઈ લે ફોન લાવે તું ફોન હા સર ફોન હા વિડીયો ઉતારવાનો છે આપણે શું કીધું કાકા ખતું નહીં કો હા હા ગોગોલી મારી માની સગન ઓયથી વાયરો નીકળી ગયો બોલ હા ઓયથી વાયરો નીકળી ગયો કોક નીકળ્યો આટલા અરે મને બીક લાગે તું મને બાથી પડી લે હેડ તું આગળ હેડ ઘેર જતા રહીએ હા ઘેર જતા રહીએ અરે આબરૂ છે હે આપડી હેડ કોણ એ જીવ હે તો આબરૂ હચવાઈ રહેશે બત્તી બંધ ના કરતો મારી માને જો રાતે કૂતરું આવશે તોય બીક લાગશે નીકળી જાય એવી બીક લાગે છે બોલ
બોલાવ અરે બીક લાગે કીધામાં મને તો હું તો મૂર્તિ બની ગયો હવે તો હલું જ ના ભૂત થઈ જતું રહે કરે ઓય ઓય ઓમ છે ઓમ ઘેર જતા રહી હોય હા કે છો હા ના ઓમ કાકા લાઈટ મારો थोड़ा थोड़ा पाछળ अवाज आता है દક્ષીભાઈ હા પેલું ગણેશપુરાનું મંડળ કેવું હતું? ખબર હતું. અરે આ મસૂરજી હઉ. રાતમાં તું કોઈ ચોરી બોરી થી કહું ના આપણો રાખલો શરતો મારતો થઈ ગયો. કના અંગાત શરત મારી પાછી ને આ કેતા જીવરો મંગાત શરતો મારી બેઠા છે કીધું તું બે ઇમજી આઈ ચોકન જાય આ ક્ષેત્રોમાં કા હું લેવા સી ખબર સતામાં મન પૂછો હું લેવા જાય મસૂરજી? એ જીવરોમાં આયા તા બે હવા જતા હવા હા તે કીધા જે કીધું કે બે હો તે બે હા પછી કોઈ હરાચારી કરવા માટે કીધું છે બે શરત મારી બે આઈ. પત્તા મને નતું કીધું કે ચોરી ઊંઘા રાખજો આ રખરેલ છે એક નંબર નું તો તમે ટેવ પાડી હું બોલી ના આવી ગયો તો હું બોલીને આવી ગયો હું તો હાલ જઈને ઓ પાછું અમુક તું જબ્બર પત્તા એ જ મોટા થયા તમને નહીં ખબર પડતી છોકરો ને તારે હંગાટ લઈને ફરાય આપડે એમ કે બેટા તું ઘેર જા અમે જઈએ છીએ. તમારા છોકરો ને એના બેટા કહીએ ને એના પ્રેમથી કહીએ ને સમજ મેં કીધું મુકો છોકરા મેલ તું બી હોય ને ચાર ને જાય ખબર 9 વાગ્યા જાય 2 વાગવા 2 વાગે જોજે ઓહો 2 વાગે એટલે મંડળી ઉભા ના ઉગી નાખો લડો 2 વાગે ને હજી નહીં મળ્યા હજી આયા જ નહીં આયા જ નહીં તો તમારે બેહી રહેવાય જવાય ના લેરજો જક્ષીભાઈ હેરો જીયારો હા પગમાં બત્તી મારજો અત્યારે તો હળદ પડી રહ્યો હોય એટલે શું થયું અરે ફૂલ હ કેમ તો હરી ના હતા રહ્યા હોય જક્ષીબા હા તમે મારે રાખલો તો જો તું અકન ઊંઘેલા લેરજો રે ઊંઘા તો હે અત્યારે એકલા ને ચોક હેરો હોય ચોક ખાઈ જાય મને બીક લાગે હું કહું એને છે મેકલા મેકીને આવતા રહેતી તો લેડો તો બતાવ જબ્બર બધા ઓલા પર કણી રાખલો છો હા રાખલું તો ઊંઘ્યો લચ્ચો પેલા એ બાદ જોઈએ પેલા રાખલા લાવો અત્યારે ચમ આટલા બધા બીવાઈ જાઓ હા હું મારે હું કહું તમને હેડો બતાવ તમને એ સાડા રાખું હા એટલે હું ભોય છે ભોય જોઈ રહી આગળ છે આ સારો તો મરાઈ બતાવો રાખન જોન તો લઈ લઈને નીકળી જો રાતોમાં છોકરાનું ઉભો કરો રાકા એ રાકા ઉભો કરો એ રાકા રાકા બેટા એ રાકા ભૂદા એનું કોક બે આવ્યું શાંતિ રાખો એનું નિરાદાન કરીએ છીએ આપણે કોક આવ્યું જે હોય કેવું પણ એમ તો કે તમ બે ફોન થઈ ગયો કોક રાખી દાદી આ પેલું બતાવ્યું છે પેલું ખબરો મારી વાત એ શાંતિ રાખો તમે બધાય શાંતિ રાખો જોઈએ છીએ એ જક્ષીબા મરી જશો એક ના જશો
આયા ને હવે આ તો જીવરામ છે જીવરામ તમે ચમ આ બધું આવો નાટક કર્યો ઈ? કઉ છું બધું કઉ છું ઉભારો જી તમારી મર્દોનગી અમે તો ગયડા હતા ને જબ્બર આટલો વર્ષો કાઢ્યો ને બધી વાતો કરતા ને તો મોટી મોટી ફેંકતેલા કાજે આય તો ના બીવાય કોકનો છોકરો મરી જાય. પણ તમારા છોકરાને કેટલું પાણી હતું અમે તો નહીં બીવાતા મારા 55 વર્ષ એમને નહીં થઈ ગયો હોય સમજ્યા ને? આ તો બીવડાવાય રાતમ. હું બીવાય જગતીબા અરે તો આગળ ખાલી ઉભો રહ્યો તું કોઈ હુરી પટ્ટીઓ મારી ઓમ અને આ તો ગીધાથી તો હું નતો બીવડાવવાનો પણ હા ને એરે આયે ને આ રાખો મને બહુ બોલતો હતો બહુ કે અમારા તો અમે તો ના બીવે તો ખાલી હું આયા ને બેહ્યો છું અને એટલા તો અરે આ રાખો તો કોઈ બૂમા પાડે ઓય ઊંઘી ગયો હોય અને આયરા તો લેવાય નહીં ઉભા છોકરા ને લેવાય ભલામણ તમને ખબર નહીં પડતી કે છોકરો બીવરાઈએ ને તમે મોટા તો હંગાત લઈને આવે લેવા ના આવે હોય ભૂ ના આવે તો હજી કીધો ખબર નહીં પડતી. ચાપડો હરી બેલો ઉભારો છેદુજી એ તો મરાય ના. ડાયલા ડંપલ અરે વાત સાચી છે જક્ષીભાઈ પણ મારા છોકરા કોક થઈ ગયું હોત તો કોણ જવાબદારી લેતી નહીં. એ તો સાચી વાત એ મોટો ના સમજવું પડે. આટલા મોટા ગયરા થયા તમને ના ખબર પડે કે આ છોકરાને લઈને ના આવીએ આપણે ક્ષેત્રમાં. એટલે જ તને જક્ષીબા હું આ છોકરાને મેલીને ચોય કહે ને તમને નહીં ખબર પડતી છોકરા કોઈ ખાના થઈ ગયો તો આવું ચમ કરવું પડ્યું તમારે. સાંભળો તાન આ મસુદીને તો મારા આગળ શરત મરાઈ ને શરતમાં તો એને જીતી જઈ તો મારા તો લોચા જ પડશે પણ આ જીવરોમાં આ જુદી કોઈની શરત હારે નહીં અને આજ જો હરાઈ જાય ને તો ગમમાં મારી આબરૂ એ જા એક કામ કરી દે મને જવા દે હવે ખેતરમાં હું એ જોઈ લઉં હવાનું પાણી હેડો થાય ખેતરમાં જ જવું વચ્ચે દાદે એટલે જ આવું કરવું પડી હું યાર આટલા આવું કરવું પડે તો એ કોક કયો યાર બે શબ્દ આ બે અને 55 થયો હોય ને અને 45 થયો હજી ખબર નહીં પડતી હોય. એ બે મૂર્ખા જ છે કે આ છોકરાને લઈને આવા ક્ષેત્રમાં અડધી રાત્રે. પણ કાર્ય તા કહી દેવું તું કે ના લઈ આવે રૂગડા મારે પોતાના પૈસે લાવી દે તા ચો બીવડાના આવતા તા મન. એ લુગડોની વાત સાઈડમાં મેલો એવા મરદ ના શિયા હોય તો છોકરાને મેલી ના જઈએ અને આવી શરતો ના પાડીએ શરતો પાડીએ કદી શરતમાં કોઈ જગ્યાએ જવું નહીં શરતમાં જો એટલે ભરાઈ જ રહો. પણ હું તો વિશાલ ના ઘાટ લઈને જ નીકળ્યો તું પૂછી જો વિશાલ કુવામ પડશે ભૂસકો મારશે તો હાજા બાર નીકળશો પણ શરત મારી નીકળશો તો ભાગીએ જયો ને મરીએ જયો હેડો ઘેર અને જઈને ઊંઘવાનું કરો હેડો. તને ખબર નહીં પડતી છોકરાને લઈને મૂકીને આવી તે એ તમે કરી જ છે મૂર્ખા જેવું કોમ હેડો.